મળતી માહિતી મુજબ કાળિયાબેડ વિસ્તારમાં રહેતો મનદીપ યાદવ પોતાની મંગેતર સાથે ફરવા ગયો હતો ત્યારે બે આરોપીઓએ તેના ઉપર છરી વડે હુમલો કર્યો અને રોકડ મોબાઈલ તેમજ દાગીનાની લૂંટ ચલાવી હતી। યુવતીને પણ ધક્કો મારી તેની પાસેથી પણ સામાન છીનવી લેવામાં આવ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મનદીપને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે તેમને ઘટના સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સાથે જ લૂંટાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈને શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આરોપીઓને કડક અને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।